મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર એજ્યુકેશન બેલ યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો 2018ની અંદર ઘણી એવી ભરતી પ્રક્રિયા આવી હતી કે જેમની હજી એક્ઝામ લેવાની બાકી હતી અને 10% અનામતને લઈ અને સાથે સાથે ચૂંટણી પ્રક્રિયા આવવાને લીધે જે બધી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી। તો આજે એવી કેટલીક ભરતીઓ જે હજી બાકી છે, જે લોકોએ પોલીસ કોન્સ્ટેબલ ક્લિયર નથી થયું એવા લોકોને આ ભરતી પ્રક્રિયા ઉપર ફોકસ કરવાનું છે અને આ ભરતી પ્રક્રિયા ફરીથી થશે અથવા તો કઈ રીતની પ્રોસેસ રહેશે, જે આપણા જીપીએસસીના અધ્યક્ષ દિનેશ દાસા દ્વારા જે ઓફિશિયલ માહિતી ડીડી ગિરનાર અને પોતાના જે ટ્વિટર એકાઉન્ટની અંદર જે આખી માહિતી ટ્વીટ કરીને જણાવી હતી, એ હું તમને આખી માહિતી આ વિડીયો દ્વારા અને ભરતી પ્રક્રિયાની આખી માહિતી જણાવવાનો છું। મિત્રો, હાલમાં અમારી ચેનલ ખૂબ નાની છે, આપ બધાનો સપોર્ટ જોઈએ છે। હું તમને 100% કહું છું કે આની ઉપર જે કંઈ કન્ટેન્ટ આવશે એ 100% તમને ઉપયોગી બનશે એવા જ આવશે, એટલા માટે તમે સપોર્ટ કરજો, સહકાર આપજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ફાઇનલી તો આ વિડીયો ઉપર આપણે હવે ધ્યાન દઈએ કે કઈ રીતની આખી પ્રોસેસ રહેશે। તો સૌથી પહેલાં તો વાત કરીએ કે આપણા જે જીપીએસસીના અધ્યક્ષ દિનેશ સર દ્વારા જે ડીડી ગિરનારની અંદર ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું, એમાં એ લોકોએ જણાવ્યું હતું કે 2018ની ભરતી પ્રક્રિયા 2019માં લેવાની હતી। એમાં જે જગ્યા ઉપર કે જે વેકેન્સી નંબર ઓફ વેકેન્સી 5 કરતાં ઓછી અથવા 5 છે, એ પ્રક્રિયા ઉપર કોઈ ફેરફાર થશે નહીં। એ બધાની પરીક્ષા અને એક્ઝામ એપ્રિલની 30 તારીખે ચૂંટણી છે, એટલે ચૂંટણી પછી એક્ઝામ પ્રક્રિયા કન્ટિન્યુ ચાલુ થઈ જશે અને જે ભરતી પ્રક્રિયાની અંદર 5 કરતાં વધારે જગ્યા છે, એ ચૂંટણીમાં કાં તો 10% અનામત ફાળવી દેવામાં આવશે અથવા તો ફરીથી એની પ્રોસેસ આખી થશે, એટલે કે ફોર્મ ભરવાથી માંડી અને બધી પ્રક્રિયા ફરીથી થશે। આવું પોતાના ઇન્ટરવ્યૂ દ્વારા એણે જણાવ્યું હતું અને ટ્વિટર એકાઉન્ટની અંદર ટેગ કરી અને જે સ્ટુડન્ટોએ ત્યાં ક્વેશ્ચન રજૂ કર્યા હતા એના પણ થોડાક એને આન્સર આપ્યા હતા। રેડી? તો ફાઇનલ મિત્રો, કાં તો ભરતી પ્રક્રિયા ફરીથી થશે અથવા તો એનો કોઈ હલ કાઢશે। રેડી? તો આ સિવાય જો તલાટીને રિલેટેડ તમારા ઘણા ક્વેશ્ચન હતા, એનો વિડીયો પણ અમારી ચેનલમાં મેં અપલોડ કરેલો છે, તો તમે ત્યાં જઈ અને તલાટીને રિલેટેડ બધા ક્વેશ્ચન તમે ત્યાંથી જોઈ શકશો। અને ફાઇનલી આજે વાત કરીએ કે અપકમિંગ ભરતી ગુજરાતની અંદર 2019માં કેટલી ભરતી આવવાની છે। પોલીસ કોન્સ્ટેબલની અંદર જે લોકોને મેળ નથી પડ્યો એ લોકોએ આ એક્ઝામની ભરતીઓ ઉપર ફોકસ કરવાનું છે અને હાલમાં તમારી પાસે 2 અથવા 3 મહિના છે, તો લડી લો, બધા તૈયારી કરી લો। રેડી? તો જોઈએ કે કેટલી ભરતી પરીક્ષા આવવાની છે, જેમાં સૌથી વધારે હાલમાં ફોકસ લોકોનું છે એ તલાટીની ભરતી ઉપર છે। જે લાસ્ટ ભરતીની અંદર તલાટીમાં 30 લાખ જેટલા ફોર્મ ભરાણા હતા, એટલે કે ખૂબ ઝાઝા ફોર્મ ભરાણા હતા, જેની આખી પ્રક્રિયા કઈ રીતની થશે અને ક્યારે એક્ઝામ આવશે એનો વિડીયો મેં આપેલો છે, તો તમે ત્યાં જઈને જોઈ શકશો। તો તલાટીની ટોટલ 1745 કરતાં વધારે જગ્યાઓ આવવાની છે। પંચાયતી ક્લાર્કની ભરતી 1107, એટલે બંને મળીને 3000 જેવી જગ્યાઓ છે એ થવાની છે। એ સિવાય વાત કરીએ તો કે બિન સચિવાલયમાં પણ ઘણા લોકોએ ફોર્મ ભરેલા છે જુદા જુદા જિલ્લાની અંદર, તો એની 2221 જેટલી જગ્યાઓ આવવાની છે, જે 30 એપ્રિલે ચૂંટણી પૂરી થશે એટલે મે મહિનાની અંદરથી અને જૂનથી આખી એક્ઝામ છે એ ફરીથી શરૂ થઈ જશે। એ સાથે વાત કરીએ તો પોલીસ ઇન્સ્પેક્ટરની 50+, એટલે કે 60 જેવી એવી જગ્યાઓ છે કે જેની ઉપર આખી નવી એક્ઝામ આવવાની છે, જે લોકો પોલીસ ઇન્સ્પેક્ટરની તૈયારી કરતા હોય। આ સિવાય જે જીપીએસસીનું કેલેન્ડર આખું 2019નું જાહેર થઈ ચૂક્યું છે કે કઈ કઈ એક્ઝામ આવવાની છે, એ પણ તમે ઓફિશિયલ નોટિફિકેશન ઉપર જઈને જોઈ શકશો। અને સાથે સાથે આ બીજી ભરતી છે હું તમને જણાવું છું, રાજ્ય વેરા નિરીક્ષકની ભરતી છે, એની ઉપર 200 જગ્યા છે। રેડી મિત્રો? તો આ ભરતી પણ એક આવવાની છે અને સાથે નાગરિક પુરવઠા નિગમમાં 137 જગ્યા અવેલેબલ છે, તો એની ભરતી પણ ફરીથી આવવાની છે, તો તમે એ પણ જોઈ શકશો। સાથે અહીંયા આપણે જોઈએ કે યુનિવર્સિટી ક્લાર્કની અંદર 257 જેટલી જગ્યાઓ છે। યુનિવર્સિટી ક્લાર્કની અંદર 257 જગ્યાઓ ઉપર ભરતી આવવાની છે અને એ સિવાય ઘણા લોકોનું ફોકસ હોય છે વનરક્ષક ભરતીની અંદર, તો વનરક્ષક ભરતીની 200-250 કરતાં વધારે જગ્યા, અને એમ જોઈએ તો ઓફિશિયલમાં 334 જેવી જગ્યાઓ અવેલેબલ હતી। તો આ ભરતી પ્રક્રિયા છે એ પણ એ પછી જ આવવાની છે, જેની અંદર 10% અનામત લાગશે પછી। અને જ્યારે બીજી 3 ભરતી MGVCL, DGVCL અને PGVCL, આ ત્રણેયની અંદર પણ આખા ફોર્મ એપ્લાય થઈ ગયા હતા અને આ ફરીથી આની ભરતી પ્રક્રિયા ફરીથી થશે એવું તો નથી કહેતો, પણ આ ભરતીની જે એક્ઝામ છે એ આવવાની છે, જેમાં MGVCLની 69,
DGVCLની 177 એન્ડ PGVCLની 104 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા આખી આવવાની છે. આમ જોઈએ તો ટોટલ મળી અને 7300 જગ્યાઓ એવી છે કે જેની ઉપર ફરીથી 2000